મોરબી તાલુકાના વિવિધ વિસ્તારોમાં હાઈવે રોડ તથા પાર્કિંગમાં ઉભેલા વાહનોમાંથી ડીઝલ ચોરીના ગુનાઓ આચરતી બરકત સમા ગેંગને મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી ડીઝલ તથા રોકડ સહિત કુલ 63,250નો મુદ્દામાલ કબજે કર્યો છે. સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીઝલ ચોરીના ગુનાઓને અંજામ આપનાર સમા ગેંગના ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ અયુબ મલુક સમા, રહેવાસી નાના દિનારા, તાલુકો જિલ્લો ભુજ, કચ્છ. પ્રદીપભાઈ અમુભાઈ મિયાત્રા, ડીઝલનો જથ્થો લેનાર. પકડાવા ઉપર બાકી આરોપી અસલમ ઉર્ફે અનવર કમાલ સમા, રહેવાસી કોટડા, તાલુકો જિલ્લો ભુજ, કચ્છ. કબજે કરેલ મુદ્દામાલ ડીઝલ 175 લીટર જેની કિંમત ₹15,750, ડીઝલ 795 લીટર જેની વેચાણની રોકડ 47,500 એમ કુલ મુદ્દામાલ 63,250 જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેંગ હાઈવે રોડ ઉપર તેમજ પાર્કિંગમાં ઉભેલા વાહનોના ડીઝલ ટેન્કના ઢાંકણા તોડી પાઇપ મારફતે ડીઝલ ચોરી કરતી હતી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.